હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે ચેપ્ટર નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ. તો આજે આપણે છે એ એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે સલોની કન્સ્ટ્રક્શન કંપની ₹12 લાખની કિંમતે એક કરાર લીધો છે, જેના પર તારીખ 1/4/2020ના રોજ કામ શરૂ કર્યું છે. તેનું હિસાબી વર્ષ 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે અને ખર્ચા નીચે મુજબ છે. માલસામાન આપ્યા છે, મજૂરી આપી છે, પરોક્ષ મજૂરી છે, પરોક્ષ ખર્ચા, મોકલેલ યંત્રો, ખાસ મોકલેલા યંત્રો, એની તારીખ આપેલી છે આપણને. 31/12/2020ના રોજ ચૂકવવાના બાકી પ્રત્યક્ષ મજૂરી છે 10,000ની. મોકલેલ માલસામાનમાંથી 10,000નો માલસામાન 5,000માં વેચી દેવામાં આવ્યો છે. મોકલેલ ખાસ યંત્ર તારીખ 31/8/2020ના રોજ 6,000માં વેચી દીધેલ છે. મોકલેલ યંત્રો પૈકી 16,000ના યંત્રો તારીખ 1/7/2020ના રોજ બીજા કરાર પર મોકલેલા હતા, જ્યારે 18,000ના યંત્રો તારીખ 31/8/2020ના રોજ આગથી નાશ પામેલા હતા, જે પૈકી વીમા કંપનીએ 10,000નો દાવો મંજૂર કરેલો હતો. ઉપરાંત તારીખ 30/9/2020ના રોજ 6,000નું યંત્ર ₹4,000ની કિંમતે વેચી દીધેલું હતું. યંત્ર પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે અને વર્ષને અંતે પ્રમાણિત કામ ₹6 લાખનું હતું. હાથ પર માલસામાન 20,000નો હતો અને કરાર આપનાર પ્રમાણિત કામના 80% જેટલી રોકડ આપે છે. ઉપરની માહિતી પરથી કરાર ખાતું તૈયાર કરો. આપણને આટલી માહિતી આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ કરાર ખાતું તૈયાર કરો. તો પહેલાં આપણે વધારાની માહિતીમાં જોઈ લઈએ કે આપણને વધારાની માહિતીમાં પ્રત્યક્ષ મજૂરીમાં આપણને વધારો આપ્યો છે વર્ષ દરમિયાનનો. એટલે હું જરાક અહીંયા પ્રત્યક્ષ મજૂરીમાં જે છે એ લીટો કરી નાખું છું, બરાબર. અને કરાર ખાતું આપણે ડ્રો કરવાનું છે, તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. કરાર ખાતું તમને ખબર છે એ પ્રમાણે સલોની કન્સ્ટ્રક્શન કંપનીના ચોપડે 1/4/2020થી 31/12/2020 સુધીનું કરાર ખાતું. પહેલાં તો કરારનો સમયગાળો આપણો કેટલો છે, તો કે 1/4ના રોજ કરાર આપણો સ્ટાર્ટ થાય છે અને 31 ડિસેમ્બર સુધી આપણું જે છે નાણાકીય વર્ષ છે એ ચાલે છે, બરાબર છે. ચાલો તો હવે હિસાબી વર્ષ, કે નાણાકીય વર્ષ નહીં પણ હિસાબી વર્ષ આપણું 31મી ડિસેમ્બરના રોજ ચાલે છે. તો 1/4 એટલે કે 1/4થી આપણે છે એ ચાલુ કરીએ અને 31/12 સુધી. તો આપણે છે કેટલા માસ આપણે થાય, તો કે ચોથો મહિનો, 5મો, 6ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો અને 12મો, 9 માસનો કરાર. અત્યાર સુધી 9 માસનું કામ આપણે છે આ વર્ષમાં કરવાનું છે. એટલે કે આ હિસાબ આપણા 9 માસ દરમિયાનના થશે, બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે જે ખર્ચ આપ્યા છે, તમને ખબર છે ખર્ચ આપણે કરાર ચાલુ જ થાય છે એટલે ચાલુ કામની કોઈ બાકી નહીં હોય, બરાબર છે. એટલે કે સૌપ્રથમ અહીંયા આપણે જે ખર્ચ કરીએ છીએ આપણે કરાર ખાતાની ઉધાર બાજુ માલસામાન ખર્ચ છે આપણી પાસે 3 લાખના આપ્યા છે આપણને. પ્રત્યક્ષ મજૂરી એને હું ઇનર કોલમમાં 40,000 લખું છું અને વધારાની માહિતીમાં આપણને કીધું છે કે પ્રત્યક્ષ મજૂરી 10,000 આપણે છે એ ચૂકવવાના બાકી છે, તો આપણે એ પ્લસ કરશું, પ્લસ ચૂકવવાના બાકી. અને આઉટર કોલમમાં એ આવશે 50,000. પછી છે આગળ આપ્યું છે પરોક્ષ મજૂરી. તો પરોક્ષ મજૂરી આપણે એમને લખી નાખશું. આપણો ખર્ચ જ છે 20,000. પરોક્ષ ખર્ચા 60,000, તો એ પણ આપણા અહીંયા જ આવશે. આ 20,000 થોડાક સરખા લખી નાખું, ચાલો. પછી મોકલેલ યંત્રો અને એ છે 1 લાખના, અને મોકલેલ ખાસ યંત્રો અને એ છે 10,000ના. ચાલો આ બધું થઈ ગયું, આપણને બધું લખાઈ ગયું જેટલું આપ્યું હતું એટલું. અને આ બધું ખરેખર આપણે આવે છે એટલે આપણે કરાર ખાતામાં ઉધાર બાજુ, અને આ બધા ખર્ચ છે એટલે આપણે કરાર ખાતામાં ઉધાર બાજુ. યંત્રો આવે છે એટલે ઉધાર અને ખર્ચ આપણા છે એટલે ઉધાર. ચાલો પછી આગળ આપ્યું છે પહેલો હવાલો આપણે જોઈ લીધો કે 31/12/2020ના રોજ ચૂકવવા બાકી પ્રત્યક્ષ મજૂરી 10,000 હતી, તો આપણે 10,000 એડ કરી નાખી. મોકલેલ માલસામાનમાંથી 10,000 માલસામાન 5,000માં વેચી દેવામાં આવ્યો હતો. હવે જો માલસામાનનું વેચાણ થાય છે તો અહીંયા આપણે બેંક ખાતે લખશું માલસામાનનું વેચાણ. કેટલાનું વેચાણ કરીએ છીએ, તો કે 5,000નું, તો એને અત્યારે હું ઇનર કોલમમાં લખું છું, બરાબર. અને જો 10,000નો માલસામાન હતો, 5,000માં વેચીએ છીએ તો 5,000ની ખોટ થાય, તો એ ખોટ આપણે નનું ખાતે લઈ જવી પડે, તો અહીં લખશું નનું ખાતે ખોટ.
કેટલી થાય છે તો કે 5000ની, તો આ 5000 આપણે એડ થશે અને બારે લખી નાખશું આપણે ટોટલ 10000. બરાબર છે. આગળ વધીએ. મોકલેલ ખાસ યંત્ર 31/8/2020ના રોજ 6000માં વેચી દીધેલ છે. હવે જો ખાસ યંત્ર છે ને તો એમાં આપણે છે એ ઘસારો ધ્યાનમાં દેશું નહીં. બરાબર, જેટલાનું વેચ્યું છે એટલું વેચાણ કિંમત આપણે અહીં ધ્યાનમાં દઈ દઈશું. તો અહીંયા આપણે ખાસ યંત્રનું વેચાણ, એમાં નફો કે ખોટ કે કાંઈ જોશું નહીં આપણે, જે આપણને વેચાણ કર્યું છે, જેટલા રૂપિયાનું વેચાણ કર્યું છે એટલું બધું આપણે અહીંયા આપી દેશું. બરાબર છે. ચાલો આગળ વધીએ. મોકલેલ યંત્રો પૈકી 16000ના યંત્રો 1/7/2020ના રોજ બીજા કરાર પર મોકલેલા હતા. મોકલેલ યંત્રો પૈકી 16000ના યંત્રો. હવે જો આપણી પાસે મોકલેલ યંત્રો કેટલા છે? મોકલેલ યંત્રો છે આપણી પાસે 1/4/2020ના રોજ આપણે મોકલા છે 1 લાખના. બરાબર છે. અને અહીંયા આપણે બધાને આપણે જરૂરી ગણતરી કરશું. બરાબર, સૌપ્રથમ આપણને કીધું છે કે 1/7ના રોજ બીજા કરારમાં 16000ના યંત્રો લઈ જાય છે. અહીં લખશું આપણે બીજા કરાર ખાતે. કેટલા લઈ જાય છે? 16000ના. હવે જો એ ક્યારે લઈ જાય છે આપણે? તો કે 1/7ના રોજ, સોરી, બરાબર, 1/7ના રોજ આપણે છે એ ક્યાં લઈ જાય છે? બીજા કરાર ખાતે. બરાબર છે. ચાલો, અને 1/4ના રોજ આપણે બધી જ જે છે યંત્રો આપણે ધંધામાં લાવ્યા હતા, એટલે કે કરારમાં લાવ્યા હતા. તો ચોથો મહિનો, 5મો મહિનો, 6ઠો મહિનો, 7મા મહિનાની 1લી તારીખે આપણું કામ પૂરું થઈ જાય છે, આપણે વેચી નાખીએ છીએ અથવા તો મોકલી દઈએ છીએ. બરાબર છે. તો 3 માસનો ઘસારો આપણે આમાં ગણવાનો રહેશે. તો અહીંયા આવશે 3 માસનો ઘસારો. અને ઘસારો આપણને કીધો છે કે યંત્રો પર આપણે 10%નો ઘસારો ગણવાનો છે. બરાબર છે. તો અહીંયા આપણે 10%નો ઘસારો 1600 રૂપિયા, અને એને ગુણ્યા કેટલા માસનો? તો કે 3 માસનો, 3/12. તો 1600 ગુણ્યા 3/12 આપણે કરીએ એટલે એ આવશે આપણી પાસે 400. અને એ ઘસારો આપણે અહીંયા માઇનસ કરશું 400. તો આપણે જે મોકલી દીધું છે એ 16000 બાદ કરીએ આપણે એટલે 15600 આપણા વધશે. અને એ આપણે લઈ જઈશું ક્યાં? સોરી, 15600 આપણા વધશે અને એ લઈ જઈશું આપણે બીજા કરાર ખાતે. બરાબર. અને આપણે મોકલીએ છીએ યંત્ર એટલે બીજા કરાર ખાતે. અહીંયા લખશું આપણે અન્ય બીજા કરાર ખાતે મોકલેલ યંત્ર. કેટલાનું મોકલેલું આપણે? 15600નું. એની ગણતરી આપણે કરી. બરાબર છે. ચાલો આગળ વધીએ. 16000નું યંત્ર થઈ ગયું. બીજા 18000ના યંત્રો 31/8/2020ના રોજ આગથી નાશ પામેલા હતા, જે પૈકી વીમા કંપનીએ 10000નો દાવો મંજૂર કરેલો હતો. બરાબર છે. અને પછી ઉપરાંત છે પછી બીજું છે આપણને કીધું છે. હવે આપણે અહીં કહી દઈએ કે 18000ના યંત્રો છે આગથી નાશ પામેલ હતા. હવે આગથી નાશ પામેલ યંત્રો, એ 1/4 પૈકીના જ હતા. બરાબર, 1/4ના જે આપણે લાવ્યા હતા એ પૈકીના જ હતા યંત્રો. બરાબર, 18000ના યંત્રો હતા. અને ક્યારે આગ લાગી હતી? તો આગ લાગી હતી આપણે 31/8ના રોજ. તો 31/8 સુધી આપણે છે એ એમાં ઘસારો ગણવાનો રહેશે. 31/8 સુધી. તો ચોથો મહિનો આખો, 5મો મહિનો આખો, 6ઠો મહિનો આખો, 7મો અને 8મો, 5 માસ થાય. 8મો મહિનો આખો ગણવાનો છે 31 તારીખ સુધીનો. એટલે કે 5 માસનું આપણે એમાં ઘસારો ઇન્ક્લુડ કરેલો હશે. તો એના 10% એટલે 1800. એને ગુણ્યા કેટલા માસનો? તો કે 5 માસનો. 5/12 જેટલો થાય એ ઘસારો આપણે બાદ કરવાનો રહીએ. 1800 ગુણ્યા 5/12 એટલે 750 ઘસારો પહેલાં આપણે માઇનસ કરી લઈ. હવે એમાંથી 750 ઘસારા બાદ કિંમત લઈએ આપણે તો એ આવશે 17250. અહીંયા આવશે 17250 આવશે ઘસારા બાદ કિંમત. મતલબ આપણને નુકસાન ખરેખર આટલું થયું છે. પણ હવે આમાંથી જ આપણને એમ કીધું છે કે આપણે જે વીમા કંપનીએ છે 10000નો દાવો મંજૂર કરી દીધો. ખરેખર નુકસાન આપણને આટલું થયું, 18000નો માલ બળી ગયો, એમાંથી ઘસારો આપણે માઇનસ કરી નાખીએ તે સમય સુધીનો, તો 17250 આપણને શું થાય? ઘસારા બાદ નુકસાન. બરાબર, કિંમત કરતાં નુકસાન લખીએ તો વધારે સારું. પણ હવે એમાંથી દાવો મંજૂર કર્યો છે તો અહીંયા વીમા કંપનીનો દાવો કેટલો આવે છે? 10000નો. બરાબર છે. તો એ માઇનસ 10000 કરશું તો એ આપણને આવશે 17250માંથી 10000 માઇનસ એટલે કે 7250.
50 અને એ આવશે આપણી પાસે ખરેખર નુકસાન. બરાબર. હવે આની એન્ટ્રી આપણે એવી રીતે કરશું કે પહેલાં આપણે ખરેખર નુકસાન જે થયું છે આપણને એ આપણે નફા નુકસાન ખાતે દેશું. તો અહીં લખશું આપણે કરાર નફા નુકસાન ખાતે ઉધાર, કરાર ખાતે જમા. અહીં કરાર ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે આપણે શું લેશું તો કે આ ખરેખર નુકસાન, આગથી ખરેખર નુકસાન કેટલું છે તો કે 7,250. અને બેંક ખાતે આપણે એન્ટ્રી કરશું. બરાબર છે. બેંક ખાતે ઉધાર કરાર ખાતે જમા, એટલે કે બેંક ખાતે આપણને આવે છે શું આવે છે તો કે વીમા કંપનીનો દાવો. તો એ લખશું આપણે કેટલો છે તો કે એ છે આપણી પાસે 10,000નો. તો 10,000 આપણે અહીંયા લખશું. બરાબર છે. ખરેખર આ બેને ભેગું લખવાનું છે પણ અમે છે એ અલગ અલગ લખી નાખ્યું છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. પછી ત્રીજા નંબરમાં આપણને કીધું છે કે 18,000ના યંત્રો બળી ગયા અને 10,000નો આપણને દાવો મંજૂર થઈ ગયો, એની એન્ટ્રી થઈ ગઈ. પછી ત્રીજા નંબરમાં ઉપરાંત 6,000નું યંત્ર 4,000ની કિંમતે વેચી દીધેલું છે. તો ઉપરાંત અહીંયા ત્રીજા નંબરમાં યંત્ર વેચાણ એ 1/4ના સમયગાળા દરમિયાનનું જ હતું. બરાબર છે. અને વેચાણ ક્યારે થયું છે, કેટલાનું થયું છે તો કે 6,000નું યંત્ર હતું, એની મૂળ કિંમત હતી 6,000. બરાબર. અને વેચાણ કર્યું છે 30/9ના રોજ. બરાબર છે. 30/9ના રોજ વેચાણ કર્યું છે. 6,000ની એની જે છે એ કિંમત હતી. પછી હવે એના ઉપર આપણે ઘસારો ગણવો પડશે અત્યાર સુધીનો. બરાબર. 1/4 તો ચોથા મહિનાથી લઈ અને 9મા મહિના સુધી કેટલા મહિના થાય તો કે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો, 6 માસ થાય. તો 6 માસનો ઘસારો આપણે ગણીએ 600 રૂપિયા ઉપર, એટલે 600 રૂપિયા ગુણ્યા 6/12 એટલે કે 300 રૂપિયા. તો -300 રૂપિયા આપણો શું થઈ જશે ઘસારો. 6,000માં 300 માઇનસ કરીએ એટલે આવશે 5,700. આ આવશે ઘસારા બાદ કિંમત. પણ ખરેખર વેચાણ કિંમત કેટલી છે તો માઇનસ વેચાણ કિંમત કેટલી છે તો કે 4,000 રૂપિયા. 4,000 રૂપિયાનું જ વેચાણ થાય છે. બરાબર. 4,000ની જ વેચાણ થાય છે. તો આપણી પાસે ખોટ કેટલી આવશે તો કે 5,700માં 4,000 એટલે 1,700 આપણી પાસે વેચાણની ખોટ આવશે. 5,700નું આપણી પાસે હતું અને 4,000માં આપણે વેચાણ કર્યું એટલે 1,700 આપણને ખોટ થઈ. અહીંયા આપણને આવશે વેચાણ ખોટ. ચાલો હવે આપણે આને આપણા કરાર ખાતામાં લખીએ. તો સૌપ્રથમ આપણે શું લખશું તો કે આપણને જે વેચાણ કિંમત વેચાણ કર્યું છે આપણે એ બેંક ખાતે. બરાબર છે. તો બેંક ખાતે વેચાણ કેનું તો કે યંત્રનું. તો એ આપણને 4,000 મળશે. બરાબર. અને બીજા નંબરમાં આપણને છે વેચાણની ખોટ થાય છે. તો એ નફા નુકસાન ખાતે લઈ જશું આપણે નનું ખાતે વેચાણ ખોટ. તો એ આવશે 1,700. બરાબર. અને આને તમે ઇનર કોલમમાં લખી અને ટોટલ બારે લખો તો પણ ચાલશે. બરાબર છે. આગળ વધીએ. આનું કામ થઈ ગયું. હવે યંત્રો પર વાર્ષિક 10% ઘસારો ગણવાનો છે. બરાબર. તો હવે આપણે જે બાકીના યંત્રો છે એનું કામ લઈ લઈ. તો અહીંયા આપણે બાકીના યંત્રો પર ઘસારો અથવા તો યંત્રોની આખરની બાકી. બરાબર. હવે યંત્રોની આખરની બાકીમાં આપણી પાસે યંત્રો હતા 1,00,000ના. બરાબર. એમાં આપણે કટકે બધી વસ્તુ કરતા ગયા. પહેલાં 16,000ના આપણે બીજા કરાર ખાતે લઈ ગયા. તો અહીંયા માઇનસ કરશું 16,000 બીજા કરાર ખાતે 16,000. પછી બીજા નંબરમાં આપણે શું કર્યું હતું તો કે 18,000 આપણે આગથી નાશ પામ્યો હતો. તો 18,000 આગથી નાશ પામેલ. અને 6,000 આપણે શું કર્યું હતું વેચાણ કર્યું હતું. 6,000નું વેચાણ. તો આખરની બાકી આપણી પાસે 31 ડિસેમ્બરના રોજ કેટલી વધશે તો કે 1,00,000 -16,000 -18,000 -6,000 એટલે 60,000ની આપણી પાસે બાકી વધશે. તો 60,000 આખરના યંત્રો. હવે એના ઉપર આપણે ઘસારો કેટલો તો કે ઘણા બધા સ્ટુડન્ટ આ ભૂલ કરી નાખે. બરાબર. કે આખા વર્ષનો ઘસારો છે એ માંડી વાળે. પણ આખા વર્ષનો ઘસારો આપણે આના ઉપર માંડી વાળવાનો નથી. આપણે 9 માસનો જ કરાર છે અને 9 માસની જ ગણતરી આપણે
કરીએ છીએ, બરાબર છે. અને આપણો કરાર છે 9 માસ ચાલે છે, પછી આપણું વર્ષ પૂરું થઈ જાય છે. તો અહીંયા 9 માસની જ આપણે છે એ શું કરવાની હશે, ઘસારાની ગણતરી કરવાની હશે. અને આપણે આમાં તારીખ આપી છે કે આપણે યંત્રો ક્યારે લાવ્યા, તો કે 1/4 રોજ લાવ્યા, બરાબર. એટલે કે 1/4 થી 31/12 9 માસની જ આપણે ઘસારાની ગણતરી કરવાની. અહીં લખશું ઘસારો 9 માસ, બરાબર. તો 60,000ના 10% એટલે 6,000, એને ગુણ્યા 9/12. ચાલો તો 6,000 એને ગુણ્યા 9/12 એ આવશે 4,500. અને અહીંયા આપણે માઇનસ કરશું 4,500, અને ઘસારા બાદની બાકી આખરની આવશે, એ આવશે આપણી પાસે 55,500. ચાલો તો આ આવશે 55,500. ચાલો તો આખરની બાકી આપણને મળી ગઈ. હવે અહીં બધું ચાલુ કામ ખાતે લઈ જઈએ આપણે. તો અહીં લખશું આપણે ચાલુ કામ ખાતે. સૌપ્રથમ શું આવશે, તો કે એક વસ્તુ જોતા જાય. અહીં સુધી થઈ ગયું છે, વાર્ષિક ઘસારો ગણાઈ ગયો. વર્ષના અંતે પ્રમાણિત કામ 6 લાખનું હતું, તો અહીં લખશું આપણે પ્રમાણિત કામ 6 લાખ. પછી બીજા નંબરમાં હાથ પર માલ સામાન 20,000નો હતો, પણ એના પહેલાં બિન પ્રમાણિત કામ લેવું પડશે. પણ બિન પ્રમાણિત કામ આપણને આમાં કાંઈ આપ્યું નથી, એટલે આપણે એમ ધારી લઈએ કે આપણને બિન પ્રમાણિત કામ આપેલું નથી, એટલે હશે નહીં. તો બિન પ્રમાણિત કામ નીલ, બરાબર છે. ત્રીજા નંબરમાં છે માલ સામાન, તો અહીં લખશું માલ સામાન, અને એ આપ્યા છે આપણને 20,000 આખરના, બરાબર છે. હવે આપણે અહીંયા આખરના યંત્રો લખી નાખીએ. તો અહીં લખશું આખરના યંત્રો, અને એ આપણને આપેલા છે આપણે 55,500 હમણાં જ આપણે નક્કી કર્યા. તો અહીં લખશું 55,500, અને ટોટલ આપણે બારે મૂકી દઈ આ વસ્તુનું. તો 6,20,000 અને 55,500 એટલે કે 6,75,500 અહીંયા આપશે આપણી પાસે 6,75,500. ચાલો, કરાર ખાતામાં જેટલી માહિતી આપણને મળવા નથી એટલી મળી ગઈ. હવે આપણે જો નફા નુકસાનમાં નફો આવે તો એને અનામત ખાતે અથવા તો જે રીતે આપણે થતું હોય એ રીતે કરી નાખશું. અને જો ખોટ આવતી હોય તો કાંઈ કરવાની જરૂર નથી આવતી. તો સૌપ્રથમ જોઈએ આપણે કઈ બાજુ ટોટલ આપણો વધારે આવે છે. સૌપ્રથમ 6,75,000 આ બાજુ દેખાય છે, અને આ બાજુ જોઈ નાખીએ થોડુંક. 3,50,000 પ્લસ 20,000 પ્લસ 60,000 પ્લસ 1,00,000 પ્લસ 10,000. ચાલો તો 6 લાખથી ઓછા જ આવે છે, મીન્સ કે નફો છે, બરાબર છે. તો આપણે આ બાજુનું ટોટલ મારશું, અને આ બાજુનું ટોટલ આપણે કરી નાખ્યો છે, એટલે પાછો ના કરવું, એટલે હું અહીં લખી નાખું 5,40,000, બરાબર છે. આપણે ડાયરેક્ટ માઇનસ જ કરવાનું રહેશે. 10,000 પ્લસ 6,000 પ્લસ 15,600 પ્લસ 7,250 પ્લસ 10,000 પ્લસ 4,000 પ્લસ 1,700 અને પ્લસ 6,75,500. તો એ આવશે 73,50,000, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું આપણો ટોટલ 73,50,000, બરાબર. ચાલો અહીંયા 73,50,000. 73,50,000માંથી આપણે 5,40,000 કરીએ માઇનસ, તો એ થશે આપણી પાસે 1,90,050. તો અહીંયા લખી નાખશું આપણે 1,90,050, અને એ આપણી પાસે આવશે નફો. શું આવશે? નફો. બારે લખી નાખું 1,90,050. હવે આ આપણે જે નફો આવ્યો ને એ હવે આપણે અડધો જે છે એ નફા નુકસાન ખાતે અને અડધો અનામત ખાતે લઈ જવું પડશે. શું કામ? કારણ શું છે? તો પ્રમાણિત કામ કેટલું છે આપણું? તો કે પ્રમાણિત કામ છે 6 લાખનું, અને આપણો કરાર કેટલાનો છે? તો કે કરાર છે આપણો 12 લાખનો, બરાબર. કરાર 12 લાખનો છે, પ્રમાણિત કામ 6 લાખનું છે, મીન્સ કે અડધું કામ થઈ ગયું છે. આપણે તમને રૂલ ખબર છે 25%થી ઓછું હોય તો આપણે કોઈ પણ જાતનું નફા નુકસાન ખાતે લઈને જ જતા. 25%થી 75% હોય તો અડધું નફા નુકસાન ખાતે, અને એનું રૂલ છે આપણો 2/3, બરાબર છે. એ પ્રમાણે આપણે લઈ જઈશું રોકડના ધોરણે 2 થી 75%, અને 75%થી વધારે હોય તો મોટા ભાગનું નફા નુકસાન ખાતે જતું હોય છે, બરાબર છે. તો આપણું કામ છે એ 50% જેટલું થઈ ગયું છે, એટલે કે આપણે 25 થી 75% જેટલું કામ થઈ ગયું છે,
બરાબર. 6 લાખ પ્રમાણિત કામ છે આપણું અને આપણો કરાર છે 12 લાખનો. તો 50% જેટલું કામ થઈ ગયું છે. તો આપણે શું કરશું તો કે નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ. તો નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ બરાબર નફો એને ગુણ્યા 2/3 નફાના ધોરણે બરાબર છે. 2/3 રોકડના ધોરણે. રોકડ કેટલી છે આપણે કેટલા ટકા લઈ જઈએ છીએ તો કે એ આપણને કીધું છે. આપણને અહીંયા કામ આવ્યું. ચલો 80/100 એટલે કે 80% કરી નાખો તોય ચાલે, 80/100 કરો તોય ચાલે. આપણે ડાયરેક્ટ 80% કરી નાખશું ગણતરીમાં. નફો આપણને આપેલો છે 1,90,50 એને ગુણ્યા 2/3 એને ગુણ્યા 80/100. ચાલો ગુણ્યા 2/3 ગુણ્યા 80/100. ચાલો એ જ કરી નાખીએ એટલે 1,01,360 એ આપણે નફા નુકસાન ખાતે નફો લઈ જવાનો થશે. 1,01,360 અને બાકીનો જે નફો વધશે એ આપણે અનામત ખાતે અથવા તો ચાલુ કામ ખાતે બરાબર છે. તો અહીંયા આપણે કાંઈ પણ લખી શકીએ. અહીં ચાલુ કામ ખાતે લખી શકીએ, અનામત ખાતે એટલે આપણે અનામત લખી નાખીએ અનામત ખાતે બરાબર. અને 1 લાખ બાદ કરીએ આપણે -1,19,050. ચાલો તો એ આવશે 88,690. તો અહીંયા આપણે લખી નાખશું 88,690 આપણું છે એ અનામત ખાતે નફો. ચાલો તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.